So equipment in disaster management, first of all, a first aid kit. ફર્સ્ટ એડ કીટ તમારે જોડે લઈ જવી પડે, એટલે એની અંદર કેટલા કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ. તો સ્ટરાઇલ એડહેસિવ બેન્ડેજ ઇન એસોર્ટેડ સાઇઝ 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર એન્ડ 10 સેન્ટીમીટર. અલગ અલગ સાઇઝના બેન્ડેજ તમારે લઈ જવા પડે. એસોર્ટેડ સાઇઝ ઓફ સેફ્ટી પિન જોઈએ. ક્લિન્જિંગ એજન્ટ, soap for the hand washing, gloves 2 pair, 2-inch sterile gauze pad 4 to 6 centimeter, 4 to 6-inch pad of the sterile gauze are used in the control the bleeding. Bleeding ને કંટ્રોલ કરવા માટે આ ગોઝ પેડ ખૂબ જ ઉપયોગી નીવડશે જ્યારે કોઈ પેશન્ટને હેમરેજ હશે. ટ્રાયંગ્યુલર બેન્ડેજ ઓલ્સો 3 લઈ જવાના. 2-inch રોલર બેન્ડેજ એના 3 રોલ. सीजर, syringe, एंटीसेप्टिक सोल्यूशन, थर्मोमीटर, ट्यूब ऑफ पेट्रोलियम जेली ने नॉन प्रिस्क्रिप्शन ड्रग જેવી કે એસ્પિરિન, નોન એસ્પિરિન પેઇન રિલીવર અને એન્ટી ડાયરિયલ ડ્રગ, એન્ટાસિડ કે જે એસિડિટી રિલીવ કરે જેમાં ફેમોટિડિન, રાનિટિડિન, પેન્ટોપ્રાઝોલ, ઇસ્મોપ્રાઝોલ, લેન્સોપ્રાઝોલ અને લેક્ઝેટિન જે કોન્સ્ટિપેશન ને રિલીવ કરવા માટે જે ડ્રગ યુઝ થાય, એક્ઝામ્પલ તરીકે બીસોકોડલ, તો એ ડ્રગ બધી જે છે એ જોડે લઈ જવી પડે. આફ્ટર ધેટ ઇક્વિપમેન્ટ, કયા કયા ઇક્વિપમેન્ટ જોડે લઈ જવાના છે જ્યાં ડિઝાસ્ટર થયો છે ત્યાં? ઓક્સિજન સિલિન્ડર વિથ માસ્ક, સ્પેનરો ફોર ઓપનિંગ, ધેટ મીન્સ કે ફેસ શિલ્ડ જેને આપણે કહીએ છીએ કે જ્યારે માઉથ ટુ માઉથ ઓક્સિજન આપવો પડે, જ્યારે એરવે એમાં કંઈ ફસાઈ ગયું હોય તો એને ક્લીન કરવા માટે. સ્ટ્રેચર જોઈએ, વ્હીલચેર અને ટ્રોલી પેશન્ટને ટ્રાન્સપોર્ટ કરવા માટે. સ્પ્લિન્ટ, ફ્રેક્ચર થયું હોય તો સ્પ્લિન્ટને સપોર્ટમાં મૂકવામાં આવે જેથી કરીને બોન જે છે એની મૂવમેન્ટ ના થાય. IV fluid with the IV stand, blood transfusion set and blood collection. Syringe, dressing and suture material, કારણ કે બ્લીડિંગ આવતો તો સમટાઈમ જે છે એ ડ્રેસિંગ કરવું પડે અને સ્ટીચ પણ લેવા પડે એટલે સુચર મટીરિયલ પણ જોડે હોવું જોઈએ. ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ડ્રેસિંગ, ગ્લોવ્સ, ફેસ માસ્ક, કલર ટેક્સ અને એમ્બ્યુલન્સમાં કીપ રેડી. આ બધી વસ્તુ છે એમ્બ્યુલન્સને રેડી રાખવાની. મેડિકેશનની અંદર એન્ટીબાયોટિકમાં સિપ્રોફ્લોક્સાસિન, ડોક્ઝીસાઇક્લિન, બ્રોન્કોડાયલેટર અને ફ્લોરોક્વિનોલ્સ ડ્રગ જે છે લઈ જવાની છે. આફ્ટર ધેટ એમ્બ્યુલન્સ ઇક્વિપમેન્ટ. એમ્બ્યુલન્સમાં કેટલી વસ્તુ હોવી જોઈએ? તો કે એરવે મેનેજમેન્ટની દરેક ઇક્વિપમેન્ટ, જેમ કે એરવે મેનેજમેન્ટ માટે ઓક્સિજન, ઓક્સિજન માસ્ક, ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેશન ડિવાઇસ. વેન્ટિલેશન ડિવાઇસ એટલે અમુકમાં જે સિલિન્ડર હોય એનું સેન્ટ્રલાઇઝ કનેક્શન હોય એટલે ત્યાં ડાયરેક્ટ આપણે પોર્ટ લગાવીએ તો ત્યાંથી જ ડાયરેક્ટલી ઓક્સિજનને કનેક્ટ કરી શકાય કે જે આઈસીયુ ઓન વ્હીલ હોય તો એવામાં એવી રીતની સુવિધા હોય. સક્શનિંગ યુનિટ એ પણ એમાં લાગેલું હોય. ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ, બેઝિક વુન્ડ કેર સપ્લાય, સ્પ્લિન્ટિંગ સપ્લાય એટલે સ્પ્લિન્ટ પણ હોવા જોઈએ. ઇમરજન્સી મેડિકેશન, પેશન્ટ ટ્રાન્સફર ઇક્વિપમેન્ટ એન્ડ પર્સનલ સેફ્ટી ઇક્વિપમેન્ટ, મીન્સ ગ્લોવ્સ, માસ્ક, ગાઉન, સેફ્ટી બૂટ, ગ્લોવ્સ, સેફ્ટી ઇયર પ્લગ્સ, સેફ્ટી આઈ વિયર અને સેફ્ટી હેલ્મેટ. આ બધી જ વસ્તુ એમ્બ્યુલન્સની અંદર હોવી જોઈએ. અને અધર ઇક્વિપમેન્ટ જે પણ જગ્યાએ કંઈ હોનારત થઈ છે ત્યાં આ બધા ઇક્વિપમેન્ટ પણ જોડે લઈ જવા પડે. એર લિફ્ટિંગ બેગ, લાઇટનિંગ ટાવર, ફાયર એક્સટિન્ગ્વિશર, કોઈ જગ્યાએ આગને કાબુ કરવા માટે, ફાયર એલાર્મ સિસ્ટમ, ફાયર એન્ટ્રી સૂટ એટલે તળકતી વસ્તુ હોય તો એની અંદર પેશન્ટને બચાવવા જવું હોય તો એ સૂટ પહેરીને ફાયર એન્ટ્રી સૂટ જે છે એ પહેરીને જઈ શકાય. હાઇડ્રોલિક કટર્સ, લાઈફ જેકેટ કે જે આપણા બોડીને એક્સપ્લોઝનથી કે રેડિયેશનથી ઇન્જુરી ના થાય એના માટે. આફ્ટર ધેટ ઇન્ડસ્ટ્રીયલ હીટ પ્રોટેક્ટિવ ગાર્મેન્ટ કે ગરમી સામે પ્રોટેક્ટ કરી શકે એવા ગાર્મેન્ટ્સ, મેટલ ડિટેક્ટર, બોમ્બ ડિટેક્શન ઇક્વિપમેન્ટ. રીતે બોમ્બના બ્લાસ્ટ જ્યાં થયો હોય એવી જગ્યાએ ડિઝાસ્ટરમાં જતા હોય તો આ બધા ઇક્વિપમેન્ટની ખૂબ જ જરૂર પડે. બોમ્બ ડિસ્પોઝલ ઇક્વિપમેન્ટની પણ જરૂર પડે પણ એ બોમ્બ સ્ક્વોડ જે ટીમ હોય એ લોકો જોડે લઈને આવે. આપણે કંઈ બોમ્બ સ્ક્વોડના ઇક્વિપમેન્ટ ગોતવા હોસ્પિટલમાં જવાનું નથી. આફ્ટર ધેટ કલર કોડિંગ. કલર કોડિંગ આપણે આગળ ભણ્યા. બ્લેક ટેગમાં મેં કીધું કે જે લોકો ડેથ થઈ ગયા છે એને એ ટેગ બાંધવાનો.
રેડ ટેગ એને બાંધવાનો કે જેને લાઈફ થ્રેટનિંગ ઇન્જુરી થઈ છે અને થોડા ટાઈમ સુધી પેશન્ટ જીવી શકે એવું છે અને એની ઇમરજન્સી હોસ્પિટલાઇઝ કરવાની જરૂર છે, એવા પેશન્ટને રેડ ટેગ હાથે બાંધવાનો, એટલે જેથી કરીને એનું ક્લાસિફાઈડ ફટોફટ થાય તો એને અર્લી ટુ અર્લી આપણે હોસ્પિટલાઇઝ કરી શકીએ. યલો ટેગ જે છે એ 45 to 60 મિનિટ સુધી જે પેશન્ટ હોલ્ડ થઈ શકે એવા પેશન્ટને જે છે યલો ટેગ બાંધવાનું, કે જેને આપણે એકાદ કલાક કે 2 કલાક પછી પણ ટ્રાન્સફર કરીએ તો ચાલે એમ છે. અને ગ્રીન ટેગ એવા પેશન્ટને બાંધવાનું કે જે લોકોને 2 કલાક પછી ટ્રાન્સફર કરીએ તો પણ ચાલે એવું છે, કે જેને કોઈ લોકલ ઇન્જરી થઈ છે, એક્ઝામ્પલ તરીકે ફ્રેક્ચર થયું. ફ્રેક્ચર પણ કેવા ટાઈપનું ક્લોઝ ફ્રેક્ચર હોય, એટલે બોનમાં નાની ક્રેક હોય પણ એ કઈ બહાર દેખાય નહીં, એટલે એનાથી એટલું બધું સિવિયર પેઇન હોય નહીં. જ્યારે યલો ટેગમાં બી કેવા પેશન્ટ હોય કે જેનું હાડકું આખું તૂટીને બહાર આવી ગયું હોય, સ્કિન તોડીને, તો એવા ઓપન વુન્ડ હોય, ઓપન ફ્રેક્ચર હોય તો એના તરત પેશન્ટને ટ્રાન્સફર કરવા પડે. તો એ લોકો યલો ટેગમાં આવે અને ગ્રીન ટેગમાં 2 કલાક પછી આપણે ટ્રાન્સફર કરીએ તો પણ ચાલે. એવી રીતે આખું પેશન્ટોને ક્લાસિફાઈડ કરી અને હોસ્પિટલાઇઝ કરવાના. વોટ ઇઝ યોર રોલ ઇન ધ ડિઝાસ્ટર? તમારો શું રોલ છે? રોલ ઓફ નર્સ ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ. અગત્યનો મુદ્દો અને IMP question. The goal of disaster nursing it is ensuring that the highest achievable level of care is delivered through the identifying, advocating and caring of all impact population throughout the whole phase of disaster event, including active participation in all level of disaster planning and preparedness. નર્સનું જે છે એ એક આમાં વાઇટલ, એચિવેબલ અને હાઈએસ્ટ રોલ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં, અને દરેક ફેજ ઉપર એની જરૂર પડે. પછી પ્લાનિંગનો ફેજ હોય તો ભલે, પ્રિપેર્ડનેસનો ફેજ હોય તો ભલે, પાર્ટિસિપેશનનો હોય તો ભલે, અને કેર આપવાનો ફેજ હોય તો એની અંદર પણ જે છે નર્સિસની જરૂર પડે. ડિટરમાઇન ધ મેગ્નિટ્યુડ ઓફ ઇવેન્ટ. મેગ્નિટ્યુડ એટલે કેટલા વિસ્તારમાં ફેલાણેલું છે એ મેગ્નિટ્યુડને ડિટરમાઇન કરી નર્સિસ કેર પ્રોવાઈડ કરે. ડિફાઇન હેલ્થ નીડ્સ, કોને જરૂરિયાત છે, કયું ગ્રુપ વધારે અફેક્ટેડ થયું છે એને ધ્યાનમાં રાખે. એસ્ટાબ્લિશ ધ પ્રાયોરિટી એન્ડ ઓબ્જેક્ટિવ, મારે પહેલા આને કેર આપવી જોઈએ, પછી આને આપવી જોઈએ અને લાસ્ટમાં આ પર્સનને કેર આપવી જોઈએ, એવી એક એનામાં જે છે એ સ્પેસિફિક પ્રાયોરિટી હોય. આઈડેન્ટિફાય એકચ્યુઅલ પોટેન્શિયલ પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ, અને પબ્લિકના જે પ્રોબ્લેમ છે એને સમજી શકે, એને આઈડેન્ટિફાય કરી શકે, અને એકચ્યુઅલ પોટેન્શિયલ જે પ્રોબ્લેમ છે કે મારે આ વસ્તુ ઉપર અત્યારે ફોકસ કરવું જોઈએ, એ એક ગુણધર્મ નર્સિસમાં હોય. ડિટરમાઇન ધ રિસોર્સિસ નીડેડ ટુ રિસ્પોન્ડ ધ નીડ ઓફ આઈડેન્ટિફાઈ. નીડને આઈડેન્ટિફાઈ કરતા શીખે કે આ જરૂર છે તો અત્યારે આ જ કરવાનું. કોલેબોરેટ વિથ ધ અધર પ્રોફેશનલ ડિસિપ્લિન, બીજા જે લોકો ડોક્ટર છે કે બીજા ટીમના મેમ્બર છે એ બધા જોડે કોલેબોરેટ, હળી મળીને વર્ક કરશે. એક ડિસિપ્લિનરી એક્શન હશે એની. ગવર્મેન્ટલ એજન્સી બધા જ જોડે કોલેબોરેશન કરી અને વર્ક કરશે. મેન્ટેન અનફિટ ચેઇન ઓફ કમાન્ડ, એટલે જે ચેઇન છે આખી કમાન્ડની, કે મને આ વિસ્તારમાં જ કામ સોંપ્યું છે તો મારે આ જ કામ કરવાનું છે, તો જેને ડ્રેસિંગનું આપ્યું છે ડ્રેસિંગ જ કરશે, જેને ઇન્જેક્શન આપવાનું કીધું છે તો ઇન્જેક્શનનું જ કામ કરશે, જેને વાઇટલ સાઇન મોનિટર કરવાના કીધા છે તે વાઇટલ સાઇન જ મોનિટર કરશે. પછી બધું મિક્સ નું હાલે, વાઇટલ સાઇન એ કરે, ઇન્જેક્શન એ આપે, તો ક્યારેય પ્રાયોરિટી જે છે એ જળવાય નહીં અને કમાન્ડ અને ચેન ક્યારેય ફોલો થાય નહીં. કમ્યુનિકેશન ખૂબ જ અગત્યનું. જો કમ્યુનિકેશન ના હોય તો ફાસ્ટ વર્ક થઈ શકે નહીં. એક સિસ્ટરે વર્ક કર્યું તો એ બીજા સિસ્ટરને ઇન્ફોર્મ કરે કે આ પેશન્ટનું મેં ડ્રેસિંગ કરી દીધું છે, એટલે બીજી વાર એ સિસ્ટર જે છે એ ડ્રેસિંગ થઈ ગયું એટલે ડાયરેક્ટ એને ખબર જ હોય કે મેડિકેશન આપવાની, એટલે મેડિકેશન આપી દે તો ફટાફટ વર્ક થશે. આફ્ટર ધેટ વી ડિસ્કસ ધ એકોર્ડિંગ ટુ સ્ટેજીસ ઓફ ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. એટલે આપણે જે છે જેવી રીતે સ્ટેજ જોયા કે મિટિગેશન, પ્રિપેર્ડનેસ, રિસ્પોન્સ, રિકવરી, તો એ ચારે ચાર જે સ્ટેજ જોયા એ મુજબ જ આપણે નર્સિસનો રોલ જોઈશું કે દરેક ફેઝમાં નર્સિસનો રોલ કેવો હોય. તો અહીંયા પણ ફર્સ્ટ ફેઝ છે પ્લાનિંગ અને પ્રિપેર્ડનેસ, કે જ્યારે પ્લાન કરતા હોય, જ્યારે આપણે ડિઝાસ્ટર માટે તૈયારી કરતા હોય ત્યારે નર્સિસનો રોલ શું હોય. તો પર્સનલ પ્રિપેર્ડનેસ, પર્સનલ એટલે પોતાનું પ્રિપેર્ડનેસની વાત છે નર્સિસની. A nurse assisting in disaster relief effort must be healthy as a possible. પહેલા તમે હેલ્ધી હશો તો તમે કોઈને બચાવી શકશો, એટલે પહેલા પોતે હેલ્ધી છે કે નહીં એ આઈડેન્ટિફાઈ કરવું પડે, બોથ ફિઝિકલ એઝ વેલ એઝ સાયકોલોજીકલ. નર્સિસ ફિઝિકલી તો હેલ્ધી હોવી જોઈએ પણ મેન્ટલી હેલ્ધી હોવી જોઈએ. પછી કેર આપવા જાય ને એવું વિચારે ઘરે મારા છોકરાનું શું થયું છે, મારા હસબન્ડનું શું થયું છે, આનું શું થયું છે, તો ના ચાલે. કારણ કે
એનું જે માઇન્ડ છે એ આખું ડાયવર્ટ થઈ જાય, એટલે કોઈ પણ જગ્યાએ ફોકસ ના કરી શકે. એટલે પર્સનલ પ્રિપેરનેસ ખૂબ જ હોવી જોઈએ, ફિઝિકલ પણ પ્રિપેર્ડ હોવી જોઈએ અને સાયકોલોજીકલી પણ. તમારે તો આપણે વિચારીએ કે ભાઈ ઘરે જે સભ્યો છે એ તો એટલી સ્ટેપ છે, પણ અત્યારે આપણે ત્યાં કેર આપવા જઈએ છીએ એના હજારો ફેમિલી જે છે એના બધા જ રિલેટિવથી માંડી બધાની ચિંતા હશે કે બચશે કે નહીં બચે, શું થશે, એ બધાને આપણા કરતા પણ વધારે ચિંતા છે. એટલે આપણા જે મનમાં જે મનોમંથન ચાલી રહ્યા હોય એને સાઈડમાં મૂકી અને એઝ અ નર્સ જે છે એ આપણો જે રોલ છે એ ત્યાં આપણે ફૂલફિલ કરવાનો રહે. She must be certified in first aid and cardiopulmonary resuscitation. ફર્સ્ટ એડની ટ્રેનિંગ મળી હોય કે બ્લીડિંગ થાય શું કરવાનું, ચક્કર આવે તો શું કરવાનું, એટલે એ બધી તો ટ્રેનિંગ એને નર્સિંગ પ્રોફેશનમાં જ્યારે ટીચિંગ કરે ત્યારે બધી આપી જ હોય. પણ એ સિવાય કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશનની પણ ટ્રેનિંગ આપી હોય. કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશન શું છે કે હાર્ટ બંધ થઈ જાય પેશન્ટનું અને હાર્ટબીટ ન આવે તો એના ઉપર જે છે એ કમ્પ્રેશન આપે ચેસ્ટ ઉપર, એટલે એના કારણે હાર્ટ જે છે એમાંથી પ્રેશર જે છે એ અરાઇઝ થાય અને આર્ટરીમાં અને વેઇનમાં બધે બ્લડ જાય. કારણ કે હાર્ટ તો કામ કરતું નથી, એટલે તમારે બહારથી હાર્ટને પ્રેશર આપી અને પંપ કરવું પડશે. કદાચ જો હાર્ટ ચાલુ થઈ જાય તો એની લાઈફ રિસ્ટોર થઈ જાય. આફ્ટર ધેટ પ્રોફેશનલ પ્રિપેરનેસમાં અમે શું કરવાનું છે, પર્સનલી મેન્ટલી તૈયાર થઈ ગયા કે આ જવું જ છે અને હું આ કરી શકીશ. After that, the role of professional preparedness, a participation in the development of community disaster plan. Directly the hospital કહેશે કે હા હું જઈશ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં, એટલે ડાયરેક્ટ એ કમ્યુનિટી ડિઝાસ્ટર પ્લાનમાં ઇન્વોલ્વ થશે, પાર્ટિસિપેટ થશે. પાર્ટિસિપેટ ઇન કમ્યુનિટી રિસ્ક એસેસમેન્ટ, કેટલા લોકોને ઇન્જુરી થઈ છે અને કેટલા હજી હેઝાર્ડ્સ છે કે હજી ફરીથી ભૂકંપ આવવાની સંભાવના છે, એની આખી વલ્નેબિલિટી એનાલિસિસ કરે કે કેટલા લોકો અફેક્ટેડ છે, કેટલી સિવિયરિટી છે, કેટલા લોકોને કેવા ટાઈપની ઇન્જુરી થઈ છે, બધું આખું રિસ્ક અસેસમેન્ટ જે છે એ પ્રિપેર્ડનેસમાં પ્રિપેર્ડ કરવામાં આવે. ઇનિશિયેટ ડિઝાસ્ટર પ્રિવેન્શન મેજર, પ્રિવેન્શન ઓફ હેઝાર્ડ મૂવમેન્ટ, relocation at risk of population, public awareness campaign and establishment of early warning system. અર્લી વોર્નિંગ કે ડિઝાસ્ટર થાય એટલે એ પહેલા જ વોર્નિંગ આપી દે. ટીવીમાં પણ ઘણીવાર વોર્નિંગ આવતા જ હોય છે કે 2-3 દિવસમાં ખૂબ જ વરસાદ થવાની સંભાવના છે કે પછી આ જગ્યાએ પૂર આવવાની સંભાવના છે, એટલે ત્યાંના લોકોનું સ્થળાંતરણ કરાવડાવે, એનું માઇગ્રેશન કરાવડાવે અને એના કેમ્પિયન અને અવેરનેસ કરે પબ્લિકમાં કે અહીંયા રહેવું જોખમકારી છે. ઘણીવાર માછીમારોને પણ કહેવામાં આવે કે અત્યારે દરિયો ખેડવો હિતાવ નથી, એટલે ગવર્મેન્ટ બંધ કરાવી દે. કેમ કે ઇટ ઇઝ એન વન ટાઈપ્સ ઓફ ડિઝાસ્ટર. પરફોર્મ ડિઝાસ્ટર ડિટેક્શન ટેબલ ટોપ એક્સરસાઇઝ, એના ઉપર આખું બધા બહુ કસરત કરે, વર્ક કરે અને ટેબલ ઉપર આખો એનો પ્લાન તૈયાર થાય. આઈડેન્ટિફાઈ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ નીડ ફોર ઓલ નર્સિસ, બધા જ નર્સિસની ટ્રેનિંગ આપવામાં આવે અને એજ્યુકેશનલ નીડ્સના આધારે જે છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવે. ઓન રિસ્પોન્સિબિલિટી કે આ સિસ્ટરમાં આવી કેપેસિટી છે તો એને આ વર્ક આપવું જોઈએ, આ સિસ્ટરને આ વર્ક આપવું જોઈએ. બ્રધર તો કે પેશન્ટને ટ્રાન્સપોર્ટ કરી શકે તો એને એ વર્ક આપે. Develop a disaster nursing database for notification, mobilization and triage emergency nurse staffing resources. Emergency nurse staffing resources અને triage database આખો તૈયાર કરે કે આટલા લોકોને ઇન્જરી થાય, ભૂકંપ આવે તો એનું આવી રીતે મેનેજમેન્ટ કરવાનું, સુનામી આવે તો એમાં આવી રીતે મેનેજમેન્ટ થાય, આખી ટ્રેનિંગ એ લોકોને આપવામાં આવે. Develop a evaluation plan for all component of disaster nursing response. આખો પ્લાન છે, બધા જ કમ્પોનન્ટને ઇવાલ્યુએટ કરવામાં આવે એક એકને, કે પહેલા પ્લાન તો બનાવી લીધો પણ એ સમયે કદાચ આપણે ભૂકંપ આવ્યો અને પહોંચી ગયા કેર માટે, પછી પાછો ભૂકંપ આવ્યો અને જે પબ્લિક અફેક્ટેડ હતી એના કરતા વધારે પબ્લિક બીજી અફેક્ટેડ થઈ તો શું કરવાનું, એટલે એ બધી ટ્રેનિંગ એને પહેલેથી પ્રોવાઈડ કરવામાં આવે અને બધા કોલેબોરેટિવ થઈ અને આખું એનું ડિસિઝન લે. After that, she should develop and provide educational material relevant to disaster specific to the area. જે એરિયામાં ડિઝાસ્ટર થયો છે અથવા ડિઝાસ્ટર થવાનો છે અથવા જ્યાં થઈ ગયો છે એનું આખું ડિઝાસ્ટરનું એક મટીરિયલ તૈયાર કરેલું હોય ગવર્મેન્ટે અને એ આપવામાં આવે કે તમે વાંચો કે એ દરમિયાન આપણે કેવી રીતે ટેકલ કરી હતી આ કન્ડિશન. ઓર્ગેનાઇઝ અ ડિઝાસ્ટર ડીલ વિથ ધ હેલ્પ ઓફ ગવર્મેન્ટ એન્ડ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. એટલે એકલા સરકારી ખાતાથી જે છે આ બધું ના ચાલે, એટલે નોન ગવર્મેન્ટ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન હોય એની પણ હેલ્પ જોઈએ. કીપ અપ ટુ ડેટ રેકોર્ડ ઓફ વલ્નરેબલ પોપ્યુલેશન વિધિન ધ કમ્યુનિટી, બધાના ડેટાબેઝ રેકોર્ડ હોવા જોઈએ કે ભાઈ ગોમતા ગામની પોપ્યુલેશન કે વસ્તી છે તો એ આટલી જ છે,
તો ત્યાં હોનારત થાય તો આટલી પબ્લિકને આપણે ટ્રાન્સપોર્ટ કરવી પડે, એને કેર આપવી પડે, એટલે એ પ્રમાણે મેડિકેશનની બધી વ્યવસ્થા થાય, સ્ટ્રેચરની, એમ્બ્યુલન્સની વ્યવસ્થા થાય. Understand what the available community resources are to the how the community will work together when disaster strike. જ્યારે ડિઝાસ્ટર થાય ત્યારે આપણને કમ્યુનિટીમાંથી, ત્યાં લોકલમાંથી આપણને કેટલો સપોર્ટ મળે એવો છે એ પણ ત્યારે વિચારવામાં આવે. Disaster which are not preventable, their impact can be mitigated by public education to the people staying in disaster prone areas. શું ખૂબ જ અગત્યની લાઈન કહે છે કે તમારા હાથમાં નથી ડિઝાસ્ટરને તમે પ્રિવેન્ટ નથી કરી શકવાના. તમે ગમે એટલી મીટિંગો કરો, મીટિંગો ચાલુ હોય ભૂકંપ આવીને વયો જાય એવું નથી. એટલે એ તમારા હાથની વાત નથી. બટ આપણે જે પ્રોન એરિયામાં કે જ્યાં થવાની સંભાવના છે કે થવાના છે, એ પહેલા જ જો આપણે પ્રિપેર રહીએ તો એ સિચ્યુએશનને આપણે સારી રીતે ટેકલ કરીએ અને ઘણી બધી પબ્લિકને બચાવી શકીએ. ગિવિંગ ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ પ્રોપર સેફ્ટી પ્રિકોશન શું લેવાના, સ્ટોરેજ, ઇમરજન્સી જે મેડિકેશન છે એનો સ્ટોરેજ ત્યાં ક્યાં કરવો, બેઝિક ફર્સ્ટ એડ કોર્સ ઓફ ઇન્જુરી ઇન એકચ્યુઅલ ઇવેન્ટ. ઇન્જુરી ફર્સ્ટ એડનો આખો કોર્સ કરાવવામાં આવે છે. તમને ખબર હોય તો આપણે બસમાં જે કંડક્ટર હોય એને ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ હોય તો જ કંડક્ટરની એક્ઝામ આપીએ કે બસમાં. બીકોઝ ઓફ ગવર્મેન્ટે એ ફરજિયાત એમાં કર્યું કે કોઈ બસ જતી હોય એની અંદર આગ લાગી જાય અથવા બસ જે છે એ પલટી ખાઈ ઊંધી પડી જાય તો એની અંદર જે પબ્લિક છે એને કેવી રીતે બચાવવી એની આખી ટ્રેનિંગ આપવામાં આવે. એટલે જેને આપણે ફર્સ્ટ એડ કહીએ છીએ. કારણ કે જંગલમાંથી બસ જતી હોય કે ક્યાંક વચ્ચે હાઈવે ઉપરથી જતી હોય તો ત્યાં બધી જગ્યાએ કઈ સેન્ટરો અવેલેબલ ના હોય કે બધી જગ્યાએ 15 મિનિટમાં કઈ એમ્બ્યુલન્સ આવી ન જાય. એટલે જો એની ટ્રેનિંગ કંડક્ટરે લીધેલી હોય તો એટલીસ્ટ she or he has given a basic care to that patient. એટલે એ પેશન્ટને એક બેઝિક કેર પ્રોવાઈડ કરી શકે અને એની લાઈફ બચાવી શકે. A public communication system and how people can obtain information in the event of an actual disaster situation. Example, radio, television, etc. એટલે બધા જ ઉપર જે છે એ જે હોનારત થવાની છે એના રિલેટેડ ન્યૂઝ રેડિયો અને ટેલિવિઝનમાં ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે. This is the preparedness. After that હવે ભૂકંપ આવી ગયો કે કોઈ કુદરતી હોનારત થઈ ગઈ તો શું રોલ છે? રિસ્પોન્સ જે બની ગયું છે એની સામે રિસ્પોન્ડ કરવાનો, ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ મિટિગેશન. એક્ટિવ ડિઝાસ્ટર રિસ્પોન્સ પ્લાન, notification, initial response, leadership assume a control of event, command a post that is established and establish communication, conduct a damage and need of assessment at the scene and establish the field hospital shelters and triage and transport of the patient. જેવો જ ભૂકંપ થશે એટલે તરત ત્યાંના લોકલ એરિયાની પોલીસ, ત્યાંના લોકલ CSC જે છે એ બધા જ એક્ટિવેટેડ થાય, ડિસ્ટ્રિક્ટ એક્ટિવેટેડ થાય, તાલુકામાં જે પણ ફાયર સિસ્ટમ હોય એ બધાના મેનેજમેન્ટ જે છે એ પણ ચાલુ થાય અને બધા જ લોકો ત્યાં પહોંચી જાય અને આ પ્લાન જે છે એની એક્ટિવિટી ચાલુ થાય. મિટિગેટ ઓલ ઓનગોઈંગ હેઝાર્ડ્સ, જે પણ હેઝાર્ડ્સ ફીલ થાય છે કે ભાઈ આગ લાગી છે તો આગને કાબુ કરવામાં આવે. એક્ટિવેટ એજન્સી ડિઝાસ્ટર પ્લાન, એની અંદર જેટલી એજન્સી ઇન્ક્લુડ હતી બધાને ઇન્ફોર્મ કરવામાં આવે. એસ્ટાબ્લિશ અ નીડ ઓફ મ્યુચ્યુઅલ એડ રિલેશનશિપ, બધાએ મળીને વર્ક કરવાનું છે મ્યુચ્યુઅલી. ઇન્ટિગ્રેટ સ્ટેટ એન્ડ ફેડરલ રિસોર્સિસ, બહુ વધારે ઇન્જુરી થઈ હોય કે બહુ વધારે હોનારત હોય તો સ્ટેટના CM થી લઈને બધા ઇન્વોલ્વ થાય અને જે પણ ફેડરલ રિસોર્સિસ હોય કે જે મદદ કરી શકે એવું છે એ લોકોને પણ હેલ્પ માટે કહેવામાં આવે. ઓનગોઈંગ ટ્રાયલ્સ એન્ડ પ્રોવિઝન ઓફ નર્સિંગ કેર, કન્ટિન્યુઅસ ઓનગોઈંગ ક્લાસિફાઈડ કરી અને પેશન્ટને બચાવવામાં આવે અને કન્ટિન્યુઅસ નર્સિંગ કેર પ્રોવાઈડ કરવામાં આવે. ઇવેલ્યુએટ પબ્લિક હેલ્થ નીડ્સ ઓફ ધ અફેક્ટેડ પોપ્યુલેશન, અને ત્યાં જે પબ્લિક છે ને શું જરૂર છે, કઈ નીડ જરૂર છે એ બધી જ વસ્તુ પૂછી અને આપવામાં આવે. કારણ કે ભૂકંપ આવ્યો એટલે બધી જ વસ્તુ જે છે એ પડી ગઈ હોય, મકાન, ઇકોનોમી, એના પૈસા, મકાન, સગા સંબંધી, આ બધી જ વસ્તુ જે છે એ આખી ડિસ્ટર્બ થઈ ગઈ હોય એટલે એને ફૂડ, વોટર, આ બધી જ વસ્તુ આપણે પ્રોવાઈડ કરવી પડે અને જોડે જોડે હેલ્થ પણ એની રિસ્ટોર થાય એ માટે હેલ્થ કેર પણ આપવી પડે. After that, establish a safe shelter and the delivery of adequate food and water supply. ફૂડ અને વોટર આ બધી ફેસિલિટી પ્રોવાઈડ કરવાની. સેનિટાઇઝેશનની નીડ અને જે વેસ્ટ કે ત્યાં જે કંઈ બિલ્ડિંગ કોલેપ્સ થઈ ગયું કે પડી ગયું તો એ બધો કચરો જે છે એને રિમૂવ કરવાનો. એસ્ટાબ્લિશ અ ડિસીઝ સર્વેલન્સ, કે રોગનો ફેલાવો કેટલું થાય છે. એક્ઝામ્પલ તરીકે પૂર આવ્યું તો બધી જગ્યાએ ખરાબ પાણી જે છે એ
ફેલાઈ ગયું આખા સિટીમાં કે કોઈ વિસ્તારમાં, તો ત્યાં રોગ ના ફાટી નીકળે એની માટે શું કંટ્રોલ કરવો. Evaluate the needs for active additional nursing staff. Disaster nurse response plan. Disaster nurse response plan માં જે પણ નર્સિસ હોય એ રિસ્પોન્ડ કરે અને એના આખા ગ્રુપ બને ક્લાસિફાઈડ કે આ એરિયામાં આ વર્ક કરશે અને આની આ રિસ્પોન્સિબિલિટી. સી મસ્ટ બી ઓબ્ઝર્વ કન્ટિન્યુઅસલી ફોલ્ટી હાઉસિંગ સ્ટ્રક્ચર્સ. કન્ટિન્યુઅસલી કેટલા મકાન પડી ગયા, ક્યાં પાણીનું સપ્લાય નથી, ક્યાં પાણી વધારે ભરાણું છે, ઇલેક્ટ્રિસિટી ક્યાં નથી, અને હજી ફ્લડ જે છે એ ડેન્જરસ થઈ શકે એવું છે કે નહીં, આ બધી વસ્તુને અસેસ કરવામાં આવે. She should also may be involved in the providing psychological care to the community to assist its member with the grieving and coping process. કારણ કે અમુક લોકો છે એના ફેમિલી મેમ્બર જે છે એ પણ સુનામીમાં જે છે તણાઈ ગયા હોય, કોઈને ભૂકંપ થયો હોય તો કોઈનું ડેથ થઈ ગયું હોય તો એને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઈડ કરવાનો રોલ પણ એક નર્સિસનો છે. જે આપણે ભેગા રોવા નથી માંડવાનું. She play a key role as a prevention in assisting with the maintenance of proper sanitization. Proper sanitization મેન્ટેનન્સ કરવાનું છે, પ્રોપર કંટ્રોલ ઓફ વેક્ટર, ત્યાં કોઈ રોગચાળો ન ફાટી નીકળે, મચ્છરનો ઉપદ્રવ ના થાય, કોઈ બીજા વેક્ટર બોર્ન જે છે એનો ઉપદ્રવ ના વધે એને કંટ્રોલમાં કરવાનો છે. એન્ડ કંટ્રોલ ઓફ ઇન્ફેક્ટિયસ ડિસીઝ, અને કોઈ ઇન્ફેક્ટિયસ ડિસીઝ ના ફેલાય એનું પબ્લિકને એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું. પણ પહેલા એજ્યુકેશન પ્રોવાઈડ કરવા નથી બેસી જવાનું, પહેલા જે છે એ પેશન્ટને બચાવવાના છે. આ બધું પતી જાય પછી લાસ્ટ મુદ્દા ઉપર ત્યાં આવવાનું. રિસ્પોન્સ પૂરો થયો, બધાને શિફ્ટ કરી દીધા હોસ્પિટલમાં, જેના ડેથ થવાના હતા એ થઈ ગયા, જે લોકોને બચાવવાના હતા એને બચાવી લીધા, અને જે એરિયા ડેમેજ થયો હતો એને ક્લીન કર્યો, જે બિલ્ડિંગ કોલેપ્સ થઈ ગયા હતા એની માટે ગવર્મેન્ટે સહાય કરી દીધી, બધા 100 બધું થઈ ગયું. પછી હવે વાત છે રિકવરીની. ચેપ્ટર ત્યાં પૂરું થઈ ગયું. મેં એક્ઝામ્પલ તરીકે જે બિલ્ડિંગો પડી ગયા હતા કે જ્યાં પૂર આવી ગયું હતું ત્યાં શું કરવું, કારણ કે ત્યાં તો કેટલાય વર્ષોથી જે ડેવલપમેન્ટ થયું હતું એ તો આખું બધું લોસ થઈ ગયું. તો એની માટે હવે રિકવરી અને રિહેબિલિટેશન ફેઝ અને ઇવેલ્યુએશન ફેઝમાં શું કરી શકાય? કન્ટિન્યુ પ્રોવિઝન ઓફ નર્સિંગ એન્ડ મેડિકલ કેર. એ વિસ્તારના જે લોકો હોય એને કન્ટિન્યુઅસ નર્સિંગ કેર અને મેડિકલ કેરની જરૂર હોય તો એ પ્રોવાઈડ કરવી. કન્ટિન્યુ ડિસીઝ સર્વેલન્સ, ત્યાં કોઈ રોગચાળો ફાટી નીકળવાની સંભાવના નથી એની માટેના સેમ્પલ સર્વેલન્સ અને વેક્ટર કંટ્રોલ, એટલે મચ્છર કે એ બધાનો ઉપદ્રવ ના વધે પૂર આવ્યું હોય તો એની માટેના પ્રિકોશન લેવા. મોનિટર ઓફ ધ સેફ્ટી ઓફ ધ ફૂડ એન્ડ વોટર સપ્લાય. જે લોકો છે એની બધી વસ્તુ તો જતી રહી એટલે એની લોકોને ખાવા માટે ફૂડ પણ નહીં હોય, એ બધી વ્યવસ્થા કરાવડાવવાની. વોટર સપ્લાય નો હોય તો એની ગવર્મેન્ટ વ્યવસ્થા કરાવે. વિડ્રોલ ફ્રોમ ડિઝાસ્ટર સીન, અને એ લોકોને જે ડિઝાસ્ટરનો જ્યારે આખો સીન જે સર્જાણો હતો એ સીનમાંથી બહાર લાવવાના, એટલે ત્યાં ફરીથી ડેવલપમેન્ટ ચાલુ કરવાનું. રિસ્ટોર ધ પબ્લિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને મકાન ને બધી જ વસ્તુ જે છે એ ફરીથી બનાવવામાં આવે અને આખું જે સીન જે હોય એ સમયનો આખો જે હોનારતનો ને દૂર કરવામાં આવે. નકર તો પબ્લિક જે છે એ વસ્તુ યાદ રાખીને કંઈ કરશે જ નહીં અને આગળ કંઈ વિચારી જ ન શકે. રીટ્રાયલ એન્ડ ટ્રાન્સફર ઓફ ધ પેશન્ટ ટુ એપ્રોપ્રિએટ ફેસિલિટી. રીયુનિટ ઓફ ફેમિલી મેમ્બર, જે પણ ફેમિલી મેમ્બર છે એ છૂટા પડી ગયા હોય, અલગ અલગ બચાવીને અલગ અલગ જગ્યાએ લઈ ગયા હોય તો એ કહે કે મારા ફેમિલીમાં એટલા જણા હતા, એમનું નામ આ છે, તો એને હેલિકોપ્ટરથી બચાવ્યા હોય તો એકને બીજી જગ્યાએ સેફ જગ્યાએ લઈ ગયા હોય, બીજાને ત્રીજી જગ્યાએ, તો એ બધાને ભેગા કરવાના. અને મોનિટર લોંગ ટર્મ ફિઝિકલ હેલ્થ આઉટકમ ઓફ સર્વાઈવર. પ્રોવાઈડ અ કાઉન્સિલિંગ ડિફિબ્રિલેટિંગ ફોર સ્ટાફ. બધાનું કાઉન્સિલિંગ કરવાનું, સ્ટાફને જે છે એ મોટિવેટ કરવાના કે સારું કામ કર્યું. ખૂબ જ એવી જે હાયર પોસ્ટના લોકો હોય એના તરફથી સ્ટાફના હંમેશા વખાણ થાય તો બીજી વાર એ સારું કામ કરે. પ્રોવાઈડ સ્ટાફ વિથ એડેક્વેટ ટાઈમ ઓફ ફોર રેસ્ટ. સતત 4-5 દિવસ જે સ્ટાફ નર્સિસે કામ કર્યું હોય, રાત દી ઉજાગરા કર્યા હોય અને દોડ્યા હોય તો એને પછી રેસ્ટ માટેનો ટાઈમ પણ આપવાનો. એવું નહીં કહેવાનું કાલથી વહી આવજે ડ્યુટીમાં, કાલથી વહી આવજે ડ્યુટીમાં 8 થી 2, એટલે એવું નથી કરવાનું. ને ઓફ પણ આપવાનો કે 1-2 દિવસ રેસ્ટ કરી લે અને પછી પાછા એની જોબ જોઈન કરે. ઇવેલ્યુએટ ધ ડિઝાસ્ટર નર્સિંગ એક્શન રિસ્પોન્સ, અને જે ફરીથી જો કોઈ આવો ડિઝાસ્ટર પ્લાન કે હોનારત થાય તો એને ઇવેલ્યુએટ કરી અને એની સામે રિસ્પોન્ડ કરે. રિવાઇઝ ધ ઓરિજિનલ ડિઝાસ્ટર પ્રિપેરનેસ પ્લાન, અને ફરીથી આખા પ્લાનને પ્રિપેર્ડ કરે અને ફરીથી જો આવું કંઈ થાય તો ડાયરેક્ટલી જે છે એ મેદાનમાં આવે અને વર્ક કરે. So this is your 11th chapter.
disaster and emergency management was completed. તો તમારો MSN 2 નો યુનિટ 11 અહીંયા કમ્પ્લીટ થાય. અહીં સુધી કોઈને કઈ ક્વેશ્ચન? છે કોઈને કઈ ક્વેશ્ચન? જીગર? ના સર. હાલો. બીજા કોઈને છોકરીઓમાં કઈ ક્વેશ્ચન છે કોઈને? આમાં જે લોકો નતા એ બધા જ ડિઝાસ્ટરની ડેફિનેશન અને જેટલું ચાલ્યું છે એની નોટ બધું લખી વાળજો. ડેફિનેશન બધાને કમ્પ્લીટલી આવડતી હોવી જોઈએ. ગમે ત્યારે હું ડેફિનેશન ગમે એને પૂછીશ ડિઝાસ્ટરની, એટલે કમ્પ્લીટ આવડતી હોવી જોઈએ. જે લોકો લેક્ચરમાં નતા એ બધા ડિઝાસ્ટરની ડેફિનેશન નો યાદ રહે તો 5-5 કે 10-10 વાર વિલિંગલી લખી અને પાકી કરી નાખવાની છે, કારણ કે ગમે ત્યારે પૂછાય છે. હવે નેક્સ્ટ યુનિટ આપણે જે ચાલુ કરવાના છે એની નોટ હું તમને ગ્રુપમાં મોકલીશ, એટલે આજે જ્યારે પણ ફ્રી ટાઈમ મળે ત્યારે એ નોટ લખવાની છે બધાએ. એટલે કાલથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું. વિડિયો ચાલુ કરો બધા. જે લોકોના વિડિયો નથી ચાલુ એ બધા વિડિયો ચાલુ કરો. ભાઈ એપ્લિકેશન નહીં લખાવું, વિડિયો ચાલુ કરો. ચૌહાણ દિશા અને સોલંકી પૂજા. ચલો ખબર પડે ને બધાને કે ઉપરથી જાય છે. ઉપાલી હા સર. ખબર પડે છે? હા સર. વાંધો નહીં. ડિઝાસ્ટર થાય તો કેર આપવા જાતો રોતી નહીં હો. નહીં રહું સર. હા તો વાંધો નહીં. 2 હાથમાં ઇન્જેક્શન રાખવાના, 2 પેશન્ટને હારે મારવાના. એકને મારી લો તોય ઘણું સાહેબ. એ તો આવડી જાય પછી. કવિતા હા
હા સર. ખબર પડે છે? હા. ઓકે, સારું, ચલો. બધા થોડા આમ ફેસ કેમેરાની સામે રાખો એટલે બધાની એક સરસ ફોટો લઈ લઈ. કેટલા ટાઈમથી ફોટો બધાને જોયો નથી એટલે ફેસ દેખાય એવું રાખજો, બરોબર? છોકરીઓને ખાસ સૂચના કે બધા હેર બેર થોડા કામ વ્યવસ્થિત કરી નાખે. ચલો, રેડી? સ્માઈલ. સરસ સરસ. આને મઢાવશું પછી તમે જ્યારે જાશો ને ત્યારે બધાને આપશું ગિફ્ટો. ભણવાનું પૂરું કરીને જાઓ ને ત્યારે બધાને આપવાના. સારું, ચલો. ડિઝાસ્ટરમાં તો ખબર પડી ગઈ એટલે અમે વાંધો આવશે નહીં. ઇમરજન્સી કદાચ બસ ઊંધી પડી ગઈ છે તો એમાં બધાને કાઢેલી છે બહાર. હવે તો એવું બાનું દે ને કે સાહેબ હું કોલેજ આવતો હતો તો વચ્ચે એક એક્ટિવા પડી ગઈ હતી, કેર દેવા ઉભો રહી ગયો ડિઝાસ્ટર. પણ આ બધું ખૂબ જ જરૂરી છે અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એટલે જ્યાં પણ તમે આગળ સ્ટાફ નર્સમાં ગમે ત્યાં વર્ક કરશો ત્યાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમને. કે આ બધી જે જિલ્લા લેવલની જે બધી હોસ્પિટલો હોય, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો, ત્યાં આ બધા પ્રકારના મેનેજમેન્ટ થતા હોય ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં. તો જેનું તમને નોલેજ હોય તો તમે ખૂબ સારી રીતે વર્ક કરી શકો. કે તમારે એટલું બધું ડિટેલમાં કેવી રીતે આવતું નથી એટલે પાછળ જે ક્લાસિફિકેશન મેં જે તમને એક્સપ્લેનેશન કર્યું એ બીએસસી વાળાને જ આવે. બટ સૌથી વધારે હોસ્પિટલમાં કામ કરવા વાળી વ્યક્તિઓ જીએનએમ વાળી છે એટલે તમને ખાસ એનું નોલેજ હોવું જોઈએ. કેવી રીતે એના ક્લાસિફિકેશન થાય, કેવી રીતે એને ટેગ બાંધવામાં આવે. બીએસસી વાળો ખાલી ભણે, હોસ્પિટલમાં એપ્લાય ન કરે એટલે એને ટેગ બાંધતા ન આવડે. એ ખાલી ભણાવે ટ્યુટર તરીકે. બટ એ જે નોલેજ છે જેને એકચ્યુઅલી મળવું જોઈએ એને ગવર્મેન્ટે સિલેબસમાં નાખ્યું જ નથી. એટલે આપણે એ મુદ્દો પણ કવર કર્યો. એટલે કદાચ કોઈ મારા જેવો પેપર કાઢવા બેસી જાય અને પૂછી નાખે તો આપણને ખબર હોવી જોઈએ. એટલે એવું ડર રાખો. હું પેપર કાઢીશ તો કદાચ પૂછી જો, બીજા કોઈ સિલેબસમાં પૂછે કે ન પૂછે. એટલે ટ્રાયલ્સને થોડુંક વધારે ફોકસ કરજો. કારણ કે ડેફિનેશન ઓફ ડિઝાસ્ટર, નર્સિંગ રોલ અને મેનેજમેન્ટમાં જે ફેઝ આપણે જોયા 4, મિટિગેશન, પ્રિપેર્ડનેસ, રિસ્પોન્સ ને રિકવરી, તો આ 4 વસ્તુ ઉપર ખાસ